કંપાલાથી ઝીંઝા જવા માટે હું આમાં અહીંયા ટેક્સીમાં બેઠો છું એને મટાટુ કહીએ. મટાટુ એટલે આપને ત્યાં સૌરાષ્ટ્રમાં જે ઇકો ગાડી હોય છે ને એમાં, અને આ એવા રફ રોડમાંથી મને શોર્ટકટ લીધો છે કે કમર અડધી થઈ ગઈ છે. આ શોર્ટકટ એવો લોંગ કટ છે, આમાંથી કેટલાય નાના ગામમાંથી આ પસાર થાય છે. અહીંયા તમે આફ્રિકન કન્ટ્રીની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવું એટલે અઘરું પડી જાય એવું છે આપને. પણ હવે જાય છીએ ને જોઈએ છીએ અહીંનો આનંદ લેતા પણ એમ થાય છે કે હવે ભવિષ્યમાં આનંદ લેવાય નહીં. હવે કયું હું વેઇટ કરું છું કે ભાઈ અહીંયા આગળ હવે હાઈવે જો ટચ થઈ જાય તો સારું છે. કારણ કે એક તો એમને પણ અહીંયા ટ્રાફિક એટલો હોય છે અને આને ગામડામાંથી નાના ગામમાંથી લીધું છે અને એવી હાલત ખરાબ કરી દીધી છે. અને એમાંય જો બપોરે તમે વધારે કાંઈ જમ્યા હો તો તમારી હાલત ખરાબ થઈ જાય. હવે કદાચ આ હાઈવે ઉપર આવી ગયા હોય એવું લાગે છે અને આ કન્ટિન્યુ હાઈવે હોય તો સારું છે. કારણ કે આખો રોડ જો મટાટુ એટલે આપણે સેમ આપને ત્યાં હોય છે ઇકો ગાડી, એવી જ ગાડી છે. જો અહીંયા સાઈડમાં છે આ છે મટાટુ કી અહીંયા, અને અહીંયા આપને મારુતિની આવે છે. ત્યાં ટોયોટો કંપનીની આવે. અહીંયા વધુ પડતી કાર બધી મેં પહેલાં પણ કીધું કે ટોયોટોની જ હોય છે.